નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। બેરોડોથી ટ્રેસ થયેલા સેટેલાઇટ સિગ્નલની તપાસ। પોલીસની 24 ટીમોએ સમગ્ર વિસ્તારને ખૂંદ્યો। 4 શંકાસ્પદને પોલીસે ઉપાડીને હાથ ધરી પૂછપરછ। ગાંધીધામ ચૂડવા હત્યા કેસનો આરોપી ઝડપાયો। બેન્સા વસાહતના ચોકીદાર દ્વારા કરાઈ હત્યા। ધરપકડ કરાયેલા આરોપીએ ઘટનાની કરી કબૂલાત। ગઢશીશામાં વિદ્યાર્થી જૂથો આવ્યા આમને સામને। પોલીસે મામલો થાળે પાડ્યા બાદ ફરી થયું ઘર્ષણ। બપોર બાદ ગઢશીશામાં 3 દુકાનો સળગાવાઈ। ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા ગરમાઈ। ખાવડા પંથકમાં માર્ગો ધોવાતા વિપક્ષ આકરા પાણીએ। આગામી સભા પૂર્વે હિસાબો આપવા વિપક્ષની માંગ। ને વરસાદી સિઝનમાં ફૂડ વિભાગ આવ્યું હરકતમાં। કચ્છમાંથી વિવિધ ચીજોના લીધા 25 જેટલા સેમ્પલ। ખાદ્ય ખોરાકીની તંત્ર દ્વારા કરાવાશે લેબ તપાસ। તાજેતરમાં જ કચ્છના બન્ની વિસ્તારમાં સેટેલાઇટ થુરિયા ફોનના સિગ્નલ ટ્રેસ થયા હતા। સરહદી કચ્છ જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પૂર્વે સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થતા પોલીસે આંતરિક રીતે છાનબીન હાથ ધરી હતી, પરંતુ હવે 24 જેટલી ટીમોને બેરડોમાં ઉતારીને વિધિવત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે આપેલી વિગતો મુજબ આજે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં વરિષ્ઠ અધિકારીઓને બોલાવાયા હતા અને જુદી જુદી 24 ટીમો બનાવીને સેટેલાઇટ ફોનના ટ્રેસ થયેલા સિગ્નલ મુદ્દે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે। સવારે 10 વાગ્યાથી આ તમામ ટીમો બન્નીના બેરડોમાં ઉતારાઈ હતી। એસપી મકરંદ ચૌહાણે આપેલી વિગતો મુજબ ભુજના ડીવાયએસપી એએચ ચૌધરી, એલસીબી પીઆઈ જેએમ આલ, એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયા, ભુજ સીપીઆઈ એમજે જલ્લુ, નલિયા સીપીઆઈ કેજે દેસાઈ સહિત 24 જેટલા પીએસઆઈને જોડીને 24 ટીમો બનાવાઈ છે। આ તમામ ટીમો દ્વારા સેટેલાઇટ થુરિયા ફોનના ટ્રેસ થયેલા સિગ્નલના લોકેશન પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 4 ટીમોએ સિગ્નલ ટ્રેસ થયેલા મૂળ લોકેશનને કોર્ડન કરીને કામગીરી કરી હતી અને અન્ય 20 ટીમો દ્વારા આસપાસમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા બાદ પોલીસ હવે હરકતમાં આવી છે। સરહદી કચ્છ જિલ્લામાં અગાઉ પણ અનેક વખત સેટેલાઇટ થુરિયા ફોનના સિગ્નલો ટ્રેસ થઈ ચૂક્યા છે, ત્યારે આ વખતે બેરડોથી ટ્રેસ થયેલા સિગ્નલમાં ક્યાં અને કેટલી વખત કેટલી લાંબી વાતચીત થઈ તેની તપાસ પણ હાથ ધરાઈ છે। જોકે પોલીસે ગુપ્ત રીતે હાથ ધરેલી તપાસમાં આ ટેકનિકલ વિગતો આપવાની અસમર્થતા દર્શાવી હતી। જોકે સેટેલાઇટ ફોનના ટ્રેસ થયેલા સિગ્નલ બાદ પાકિસ્તાનમાં કોઈ સાથે વાત થઈ હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। તેવામાં આજે પોલીસે બેરડો પંથકની રજેરજ ખૂંદવા અને કોઈ સુરાગ મળે તે માટેનું કોમ્બિંગ હાથ ધર્યું હતું। એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી 24 ટીમોએ સમગ્ર બેરડો પંથકમાં છાનબીન હાથ ધરી હતી, ત્યારે પોલીસની આ સઘન તપાસમાં 4 જેટલા શંકાસ્પદ ઇસમો સામે આવ્યા હતા અને આ શખ્સોની પોલીસે કડક પૂછતાછ હાથ ધરીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાં બેરડોના 3 શખ્સો અને એક માત્રાના શખ્સ મળીને 4 જણને પોલીસે તપાસ માટે ઉઠાવ્યા હતા। શંકાસ્પદ શખ્સોની વધુ તપાસ માટે ભુજ લાવવામાં આવ્યા હતા। ગઈ 26મી જૂને જિલ્લા પોલીસને સિસ્ટર એજન્સી તરફથી એક ઇનપુટ મળ્યો હતો કે ભુજ તાલુકાના બેરડો ગામ ખાતે અથવા તો બેરડો ગામની નજીકમાં એક થુરાયા સેટેલાઇટ કોમ્યુનિકેશન એક્ટિવ થયેલ છે અને એ દિશામાં અમે અમારી રીતે સિસ્ટર એજન્સી સાથે અલગ સિસ્ટર એજન્સી સાથે સંપર્કમાં હતા અને એ સંપર્કના અંતે થોડી જરૂરિયાત જણાતા આજે જિલ્લા પોલીસ દ્વારા કુલ 24 ટીમોને ઉતારીને સમગ્ર ગામને કોર્ડન કરી અને અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું। આ કોમ્બિંગ ઓપરેશનમાં એક ડીવાયએસપી 4 પીઆઈ અને 24 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો। ટોટલ 150 જવાનો હતા અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે પણ હાથ લાગેલું છે એનું એનાલિસિસ કરી અને આગળની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ। પૂછપરછ કરી રહ્યા છીએ અમે લોકો અમુક લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ। એમાં વિગતવાર આગળ કંઈ ફ્રૂટફુલ હશે તો અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું।
ગાંધીધામના ચુડવા ગામની સીમમાં આવેલ જિંદાલ વુડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની વસાહતમાં રહેતા યુવાનની હત્યા કરાઈ હતી। ત્યારે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે। ગઈકાલે બપોરે ચુડવા ગામની સીમમાં આવેલી શ્રમિક વસાહતમાં આ બનાવ બન્યો હતો, જેમાં 20 વર્ષીય ઓમપ્રકાશ ઉર્ફે લાલો શેષમાનસંગ ગોળ નામના યુવાનની હત્યા કરાઈ હતી। ત્યારે તેના પિતરાઈ ભાઈ અમરસિંહ ગોળે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને ભાઈઓ નિત્યક્રમ મુજબ કામ પર ગયા હતા, જેમાં મૃતક ઓમપ્રકાશની તબિયત લથડતા તે રૂમ પર પરત આવી ગયો હતો। ત્યારે બેન્સામાં ચોકીદાર તરીકે કામ કરતા કાલુ ઉર્ફે કાલિયા સાઉએ ઓમપ્રકાશને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરી હતી। બંને વચ્ચે કોઈપણ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈ જઈને કાલીએ ઓમપ્રકાશની હત્યા કરી હતી। ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી। ગાયત્રી પેટ્રોલ પંપની સામે મોજે ગામ ચુડવાના સર્વે નંબર 237માં જિંદાલ વુડ પ્રોડક્ટ નામના લાકડાના બેન્સામાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી એવા 20 વર્ષના ઓમપ્રકાશ ઉર્ફે લાલો સન ઓફ શેષમાનસંગ ગૌડ મૂળ રહે બહારી તાલુકો જિલ્લો સિદ્ધી મધ્યપ્રદેશવાળાને ગઈકાલે સવારે 10:30 વાગ્યાથી લઈ અને બપોરના 3:15 વાગ્યાના સુમારે કોઈપણ અગમ્ય કારણસર એ જ કંપનીની અંદર નોકરી કરતા કાલિયા સન ઓફ જાડિયા જાતે સાહુ ઉંમર વર્ષ 53 રહે ગોબા બડા માધાપુર થાના છત્રપુર જિલ્લો જંગમ ઓરિસ્સા વાળાએ કોઈપણ અગમ્ય કારણસર બંને વચ્ચે માથાકૂટ થતાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી માથાના ભાગે ઈજા કરી ગંભીર ઈજા થતો રક્તસ્રાવ થતો તેનું જગ્યા ઉપર જ મોત થયેલ। જે વર્દી આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરી અને તોહમતદારને ઝડપી પાડી હાલ પોલીસ અટકમાં છે। બીજી તપાસ કરવાની હોય ચાલુ છે। પ્રાથમિક તપાસમાં શું કારણ જાણ્યું? પ્રાથમિક તપાસની અંદર અગમ્ય કારણસર એ બંને વચ્ચે થયેલી બોલાચાલીના આધારે એકદમ ત્વરિત ઉશ્કેરાટમાં આવી જઈ અને એની પાસે પડેલા હથિયાર વડે એણે માથાના ભાગે ઘા ઝીંકી હત્યા કરેલાનું હાલ પૂરતું જણાઈ રહ્યું છે। માંડવી તાલુકાના ગઢશીશા ગામે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે સમય સૂચકતા દાખવી તાબડતોબ ધસી જતા મોટી ઘટના ટળી હતી। પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચીને બનાવને અંજામ અપાય તે પહેલા મામલો થાળે પડી દેવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે 11:30 વાગ્યાના અરસામાં શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાના ઘેર જવા માટે ગઢશીશા ગામના બસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં બસમાં ચડવા મુદ્દે દેવપરગઢ અને વડવાના બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું। વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ હાથાપાઈની જાણ તેમના ગામોમાં વાલીઓને થતા બંને ગામોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ કોઈ જાગૃત નાગરિકે પોલીસને કરતા ગઢશીશા અને માંડવી પોલીસનો સ્ટાફ સમય સૂચકતા દાખવી તાત્કાલિક પહોંચી આવ્યો હતો અને કોઈ મોટા બનાવને અંજામ અપાય તે પહેલા મામલાને થાળે પાડી દીધો હતો। આ બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા જણાવાયું હતું કે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ માથાકૂટ મુદ્દે તેમના વાલીઓ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી, પરંતુ પોલીસે સમય સૂચકતાથી મામલો થાળે પાડીને બંને પક્ષના લોકોને ઘર ભેગા કર્યા હતા। પરંતુ બપોર બાદ ગઢશીશામાં ફરી પાછો મામલો તંગ બન્યો હતો। દેવપરગઢ અને વડવાના બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક જૂથની ગઢશીશામાં આવેલી 3 દુકાનોને આગચંપી કરવામાં આવી હતી। ગઢશીશામાં બનેલી આ ઘટનાને પગલે ગામની શાંતિ દોહડાઈ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં ફરીથી સ્થિતિ વણસ્યા બાદ અગાઉ સિંગમ બનેલી પોલીસ ફરીથી દબંગાઈ દેખાડી શકી ન હતી, તેથી એક જૂથ દ્વારા 3 દુકાનોને આગ લગાડી દેવાઈ હતી। ઘટના બાદ પોલીસે એક જૂથના 20 થી 22 શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા અને ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી હતી। અંજાર તાલુકાના જગતપર ગામે એક જ જૂથના સભ્યો વચ્ચે થયેલ લોહિયાણ ધીંગાણામાં સંડોવાયેલ એક પક્ષના 10 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। જગતપર ગામે રમઝાન ઈદના દિવસે એક જ પરિવારના સભ્યો વચ્ચે લોહિયાણ ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષે સામસામે ફોજદારી ફરિયાદો નોંધાઈ હતી, જે પૈકી એક પક્ષના આરોપી ખિદર ઓસમાણ નોડે, રફીક અલાના નોડે, મામદ અલાના નોડે, ઓસમાણ અનવર નોડે, સુલતાન અલાના નોડે, હમીદ અરમિયા નોડે, જુસબ મતારા નોડે, ઇસાક નૂર મામદ નોડે, ફારૂક ઇલિયાસ ઉર્ફે જુબેર નોડે,
તેમજ લાખારા વાંઢના હમજા જુબેર નોડેની પોલીસે ધરપકડ કરી હતી। અંજારના ગંગાનાકા વિસ્તારમાં જેસલ તોરલ સમાધિના માર્ગ ઉપર દુકાનના તાળા ખોલી 1,40,000ની રોકડ રકમ ચોરાઈ જતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ રમેશભાઈ રણછોડભાઈ ઠક્કરની ફરિયાદને આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જેસલ તોરલ માર્ગ પર રમેશભાઈ ઠક્કરની ઓમ પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન આવેલી છે અને રમેશભાઈ આંગળીયા પેઢીમાં પૈસા ભરવા માટે ગયા હતા। ત્યારે કોઈ ચોર શખ્સોએ તેઓની બાઇકની ડેકીમાંથી દુકાનની ચાવી કાઢી લીધી હતી અને ચાવી વડે દુકાનનું તાળું ખોલી કાઉન્ટર નીચે રાખેલ 1,40,000ની રોકડ રકમનો થેલો તથા અન્ય દસ્તાવેજો ઉપાડીને તસ્કરો નાસી ગયા હતા। ચોરીના બનાવથી અંજારમાં દોડધામ મચી ગઈ હતી। ભર બપોરે થયેલ રોકડ રકમની ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, ત્યારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। માંડવી તાલુકાના કોટાયા ગામે ઘરમાં ચાલતી જુગાર ઉપર પોલીસે છાપો મારીને જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો હતો અને જુગાર રમાડતા મકાન માલિક સહિત 19 ખેલીઓને ₹1,68,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોટાયા ગામે રહેતા કરશન ભીમસિંહ ગઢવી પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવીને નાલ ઉગરાવીને જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી। આ બાતમીના આધારે પોલીસે છાપો મારતા મકાન માલિક કરશન ગઢવી તથા કેતન શાંતિલાલ ચાવડા, ભરત હિરજી શાહ, પંકજ દેવચંદ શાહ, સલીમ અબ્દુલ્લા પરમાર, आदम सिद्दीक नोतियार, इस्माइल हसन मेमड़, उमर आदम मंदरा, तालब अली महमद हालेपोत्रा, ईशा महमद ब्रेर, अबू बकर सुलेमान गजण, अब्दुल अली महमद चाकी, नूर महमद हाजी फजल, प्रदीप सामजी मारू, हकीम अब्बास वोरा, नारण राणशी गढ़वी, महेंद्रपुरी महादेवपुरी गोस्वामी, दीपक रसिकलाल ठक्कर, करसन भोजराज गढ़वी અને અલ્તાફ હુસેન આમદ કાતિયારને રોકડ ₹1,68,000 તેમજ 18 મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। ગાંધીધામથી રાજસ્થાન ગયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં લોકોએ આગ લગાડી હતી। જોખડ ટ્રાવેલ્સની બસે જોધપુર જિલ્લાના ભાંડુ ગામ પાસે એક મહિલાને ઠોકર મારીને મોત નિપજાવ્યું હતું। અકસ્માત બાદ બસ ચાલકે ભાગવાનો પ્રયત્ન કરતા લોકો ગુસ્સે ભરાયા હતા અને બસનો પીછો કરી બસને ઘટના સ્થળથી 3 કિલોમીટર આગળ રોકીને આગ ચાંપી દીધી હતી। ડ્રાઈવરને માર માર્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત ન થતા સ્થળ પર સ્પીડ બ્રેકરની માંગ સાથે 1.5 કલાક સુધી જોધપુર બાડમેર હાઈવે ચક્કાજામ કર્યો હતો। ગાંધીધામથી જોધપુર માટે ઉપડેલી જોખડ ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના બાલોતરાથી જોધપુર જઈ રહી હતી ત્યારે ભાંડુ ગામ પાસે રોડ ક્રોસ કરતી મહિલા સમદાદેવી જેતારામને હડફેટે લેતા તેનું મોત થયું હતું। ઘટના સ્થળેથી બસના ડ્રાઈવર ભગવાન રામ કલારામ જાટે બસ હંકારી જતા રોષે ભરાયેલા લોકોએ બસનો પીછો કરીને પકડી પાડી હતી અને ચાલકને માર મારીને બસને આગ ચાંપી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી। મલાડ વેસ્ટના અચલગઢ જૈન સંઘમાં 24 વર્ષના જૈન સાધ્વીજી સવારે માતૃ પઢવા ગયા હતા। એ વખતે લોકલ ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે કાળધર્મ પામ્યા હતા। આ ઘટનાના સમાચાર મળતા અચલગઢ જૈન સમાજમાં ગમગીની પ્રસરી ગઈ છે। આ ઘટનામાં રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। મલાડના રેલવે પ્રોટેક્શન ફોર્સના સિનિયર ઇન્સ્પેક્ટર દિનેશ યાદવે કહ્યું હતું કે મલાડ અને गोरेगांव स्टेशन वच्चे स्लो ट्रेक नंबर 1 पर जैन साध्वीजीनी बोडी पड़ी होवानो कोल आव्यो हतो। जैन साध्वीजीने एक लोकल ट्रेनने अडफेटमां लीधा हता। जो के ए ट्रेन तेमनी बोडी परथी पसार थई गया बाद पाछळथी आवती बीजी ट्रेनना मोटरमेने बोडी ट्रेक पर जोईने ट्रेन अटकावी दीधी हती। आ अकस्मातमां साध्वीजीनी बोडी गर्दनथी अलग थई गई हती। अखिल भारत अचलगढ़ श्वेतांबर जैन महासंघना ट्रस्टी जीतू वोराए कह્યું હતું કે 24 વર્ષના કલ્પકિરણા શ્રીજી મહારાજ સાહેબ મલાડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા ઉપાશ્રમમાંથી ગઈકાલે નિત્યક્રમ મુજબ માતૃ પઢવા રેલવે ટ્રેક પાસે ગયા હતા।
એ સમયે લોકલ ટ્રેનની અડફેટમાં આવી જતા તેઓ કાળધર્મ પામ્યા હતા। તેઓ મૂળ કચ્છના સાયરાના વતની અને સંસારી પિતા નરેન્દ્ર લોડાયાના દીકરી કલ્પકિરણા શ્રીજી મહારાજ સાહેબે 10 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી હતી। તેમનો દીક્ષા પર્યાય 14 વર્ષનો હતો। જૈન ધર્મના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા હતા। તેમના દુઃખદ નિધનને કારણે કચ્છમાં શોકની લાગણી ફેલાઈ હતી। ભુજ તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપાડીને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। મહદઅંશે સામાન્ય રીતે જ મળતી ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આજે ગરમાગરમી જેવો માહોલ જોવા મળ્યો હતો। તાલુકા પંચાયતના અધ્યક્ષા કંકુબેન ચાવડા અને ટીડીઓ એસબી જાનીની અધ્યક્ષતામાં મળેલી સભામાં વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી। અગાઉ 2.5 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવાનું આયોજન હતું, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી સેસની આવકમાંથી વધુ 1 કરોડ ઉમેરીને 3.5 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ હતી। આ વિવિધ વિકાસ કામોમાં રોડ, પાણીની લાઇન, ગટર લાઇન, સીસી રોડ, પેવર બ્લોક, પાણીના ટાંકા, વૃક્ષારોપણ સહિતની કામગીરીઓ કરવાનું આયોજન હાથ ધરાયું છે। સામાન્ય સભામાં વિપક્ષી નેતા દ્વારા ખાવડા પંથકમાં બનેલા માર્ગો ધોવાઈ ગયા હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખાવડા સહિતના પંથકમાં જે માર્ગના કામો કરાયા છે તેના બિલો સહિતની વિગતો માંગવામાં આવી છે। આ ઉપરાંત તાલુકા પંચાયત દ્વારા વિવિધ વિકાસ કામોને બહાલી અપાય છે, પરંતુ તે કામો પૂર્ણ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો પણ વિપક્ષે કર્યા હતા। ત્યારે અગાઉ જે કામો કરાયા છે તેના બિલો તેમજ અન્ય આધારો વિપક્ષે માંગ્યા છે। જો આગામી સામાન્ય સભા પૂર્વે માહિતી નહીં અપાય તો કોર્ટ મારફતે નોટિસ ફટકારવામાં આવશે તેવું વિપક્ષ દ્વારા જણાવાયું હતું। સામાન્ય સભામાં અધ્યક્ષા કંકુબેન ચાવડા, ટીડીઓ એસબી જાની, કારોબારી ચેરમેન રમેશ સેંગાણી, વિપક્ષી નેતા હાજી જુમાભાઈ સમા, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણાબેન ચાવડા, સભ્યો રાજેશ આહિર, મનજી ખેતાણી, વિનોદ વરસાણી, શાસક પક્ષના નેતા સજ્જુભા મનુભા જાડેજા, હરીશ ભંડેરી સહિતના સભ્યો અને વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા। તાલુકા પંચાયતની અંદર આજે વાતો કરે છે છેવાડાના માનવી સુધી પહોંચાડવાની, અને સુખપર, માનકુવા, માધાપર અને નારણપર આ ગામ બધી જનતા જાણે છે કે વિકસિત ગામો છે, સારી એવી પંચાયત છે અને સારી એવી આવક છે। જે છેવાડાના ગામડા તો જે આ બાજુ છે જ ખાવડા અને બાજુ ત્યાં કાંઈ પણ આપવામાં નથી આવ્યું। 2.5 કરોડમાંથી માત્ર ને માત્ર આ 4 ગામોમાં 1 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે, એટલે એ દર્શાવે છે કે બધાને પોતાનું જ કરી જવું છે। હા, એક પૂછવામાં આવતું નથી એવું નથી, પણ જે એક વખત બાલી આપેલી છે, અહીંયા તાલુકા પંચાયતથી બાલી આપેલી છે, 2.5 કરોડનું કામ છે, અમને જવાબ આપે છે કે એ બાંધકામ શાખામાં આપી દીધું છે અને પાછો રિટર્ન કહે છે કે અમને ડીડીઓ કણેથી પાછું રિવાઇઝ કરવામાં આવે છે। જો અમારો કોઈનો વિરોધ નથી, કારોબારી ચેરમેનને સત્તા છે, કારોબારી કામ મોકલાવે છે, તો રિટર્ન કામ કઈ રીતે આવે છે? જે કામ છે એ કામ તાણ ખેંચમાં છે, એ તો બધા જોવે જ છે કે એક વખત આજે 12 મહિનાથી 2.5 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, ભુજની તાલુકા પંચાયત ગોળ ફેરાવે છે। 2.5 કરોડ રૂપિયા આજે તમામ તાલુકાઓ કામ કરી ગયા છે, જ્યારે ભુજ તાલુકા પંચાયતના 2.5 કરોડ રૂપિયા 12 મહિનાથી કારોબારી કામ કરીને ડીડીઓ મોકલાવે, ત્યાંથી પાછા આવે, એવી રીતે 2.5 કરોડ રૂપિયા જે 12 મહિનાથી ગોળ ફેરાવે છે। રાજ્ય સત્તા પબ્લિકનું કામ કરવામાં માનતા જ નથી। મહત્વના નિર્ણય તો આજે જે સબંડોળનું હતું 2.5 કરોડ ને -1 કરોડ 3.5 કરોડના બજેટને બહાલી દેવામાં આવી છે ને એનામાં એવું છે કે સેવાડાના ગામડાઓ સુધી આ વિવિધ કામો પહોંચે। મેન તો આપણે ગટર લાઇન છે, પાણીની લાઇટ છે, પાણીના ટાંકા છે, લાઇટ, રોડ લાઇટ છે, આવા મેન મુદ્દાઓ ખાસ કરીને વિકાસના કામો માટે અલગ અલગ લેવાય છે। ના, એ અત્યારે મારો પ્રશ્ન નથી। જે કામો વિકાસના લીધા છે એ તો સભ્યોને પૂછીને બધા કામો લઈ જ લીધા છે, તો સભ્યોની એવી રજૂઆત હોય તો અત્યારે બોલે, નહીંતર બધાના કામ આવી જ ગયા છે। વિપક્ષના, કોંગ્રેસના પણ લીધા છે, એના વિસ્તારમાં આવી જ ગયા છે, ત્યાં હારેલાને પણ આપ્યા જ છે। વારે તહેવારે જાગતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તંત્રએ ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે પોતાની કામગીરી આરંભી છે। જિલ્લામાં વિવિધ પ્રકારની ખાદ્ય ખોરાકીના સેમ્પલો મેળવીને ફૂડ વિભાગની ટીમે તકેદારીના પગલાં લીધા છે। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્ચાર્જ નિયામક HL મકવાણાના માર્ગદર્શન તળે જિલ્લાના 4 ફૂડ ઇન્સ્પેક્ટરોએ વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ જણાતા 25 જેટલા ખાદ્ય
ખોરાકીના સેમ્પલો તપાસ માટે મેળવ્યા છે. હાલ વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ખોરાક ઔષધ નિયંત્રણ તંત્રએ આ કામગીરી કરી હતી, જેમાં આઈસ્ક્રીમના 2 સેમ્પલો, વનસ્પતિ ઓઇલના 2, સોલ્ટના 5, પામોલીન તેલના 2, સોયાબીન અને કપાસિયા તેલના 1 સેમ્પલ, શરબતના 2 તેમજ દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, સરસ્યું તેલ, સોફ્ટ ડ્રિંક્સ, બટર સહિતની વિવિધ ખાદ્ય ખોરાકીના 1 સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાવ્યા છે. નોંધનીય છે કે વારે તહેવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય ખોરાકીની તપાસ થતી હોય છે, પરંતુ હાલ વરસાદી મોસમને ધ્યાને લઈને તંત્રએ કામગીરી હાથ ધરી છે, જેથી કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી થઈ શકે. ગઈકાલે મધ્યરાત્રિથી દેશભરમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કે જીએસટીની આંટીઘૂંટી તેમજ કર માળખાની અસમંજસતાને લીધે દેશભરના અનેક વેપારી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જીએસટી અમલી બનતાની સાથે જ કચ્છમાં પણ ગેસ વિતરણ વ્યવસ્થા ઠપ કરી જતા અનેક લોકો પરેશાન બન્યા હતા. આ બાબતે ગેસ એજન્સીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જીએસટી અમલી બન્યા બાદ નવા કર માળખાની માર્ગદર્શિકા ન મળતા ગ્રાહકોનું બિલિંગ કેવી રીતે કરવું તે અંગે અસમંજસતા સર્જાઈ છે, જેથી ગેસ વિતરણ કરવામાં આવતું નથી. જો કે કંપનીને આ અંગે જાણ કરાઈ છે, ત્યારે ટેક્સ અંગેનું ચિત્રણ સ્પષ્ટ થઈ ગયા બાદ ગેસ વિતરણ શરૂ કરવામાં આવશે. કચ્છની ઔદ્યોગિક નગરી ગાંધીધામ ખાતે જીએસટી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જીએસટી ભવન ખાતે વ્યાપારિક મંડળોની ઉપસ્થિતિમાં જીએસટી ડે નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વન નેશન વન ટેક્સના વિચાર સાથે ગત મધરાત્રિથી લાગુ થયેલ જીએસટી કાર્યપ્રણાલીની ગાંધીધામ ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામમાં નવનિર્મિત જીએસટી ભવન ખાતે પ્રિન્સિપાલ કમિશનર પીવી રેડ્ડીની હાજરીમાં જીએસટી પ્રણાલી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે કમિશનરે જીએસટી થકી વ્યાપાર ઉદ્યોગમાં નવી ક્રાંતિ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. जीएसटी इज वन ऑफ द गेम चेंजर इन टैक्सेशन लॉस. पहले जो भी टैक्सेस था रनिंग इनटू 8 ऑफ सेंट्रल टैक्सेस एंड 9 ऑफ स्टेट टैक्सेस, दे हैव बीन subsumed now under a single tax. Now this is one nation one tax. पहले होता था when there are different taxes in different states, people used to go to other states to buy the material. Now with the supply, anywhere you can buy at the same price, and with this credit system flowing, so there are less chances of evasion of duty because they lose the credit if they don't follow the procedure. So certainly it is going to bring good measure and control in compliance of tax laws. Actually there was no problem in filing bill of entry or shipping bill. There were additional fields. Some CHS probably they were not aware how to fill those fields, but it was very temporary problem, and within couple of hours everything has been put back correctly, and now I don't see any issue in either of the port. Things are going very smoothly. Actually गुजरात में काफ़ी समझौता बना दिया with the VAT department. वन ऑफ द चीफ कमिश्नर वो जो अहमदाबाद में बैठता है अजय जैन साहब, तो उनके साथ काफ़ी अच्छा संबंध बना दिया वैट डिपार्टमेंट से. वगैरह साहब से काफ़ी अच्छा मीटिंग चल रहा है. जो भी इश्यूज है वो सॉर्ट आउट हो रहा है. कुछ प्रॉब्लम्स तो देखा ही नहीं अभी तक. काफ़ी अच्छा चल रहा है. જીએસટી લાગુ થયા બાદ વ્યાપાર ધંધાને થનાર નકારાત્મક અસરોને પણ આ ક્ષેત્રના અધિકારીઓએ નકારી કાઢી હતી અને શરૂઆતના 2 મહિનામાં જીએસટી રિટર્ન ભરવામાં આવશે તો છૂટછાટની વિગત કંડલા કસ્ટમ કમિશનરે આપી હતી. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચેમ્બર પ્રમુખે આ પ્રણાલીથી સકારાત્મક રીતે આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીનું જીએસટી ભવનના નામે નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કંડલા મુન્દ્રાના આયાત નિકાસકારો સહિત व्यापारी वर्ग मोटी संख्या में उपस्थित रहो હતો. 2 महीने का रिलैक्सेशन ये दिया है कि 1 जुलाई से जीएसटी लागू होने वाला है. जुलाई और अगस्त का रिटर्न जो है ये दोनों रिटर्न आपको सितंबर महीने में फाइल करने हैं. तो पहले 2 महीने तक सारी ट्रेड को कोई कठिनाई नहीं आए क्योंकि नया लॉ है और सारा डिजिटली करना है, कंप्यूटर पे करना है.
तो उन्होंने 2 महीने का पीरियड दिया है और सितंबर में पहला रिटर्न 10 सितंबर को करना है, जो जुलाई महीने का होगा, अगस्त महीने का 15 सितंबर को। तो इतना टाइम दिया है, करीब 2.5 महीने का टाइम है। और तब तक जितनी भी कठिनाई आएंगी, हमने अभी एक सेवा केंद्र का ओपनिंग किया है और सेवा केंद्र में पूरा मार्गदर्शन किया जाएगा। कोई अगर नए ट्रेडर्स होंगे, हमारे एसएससी होंगे जीएसटी के, जिसको रिटर्न फाइल करने में कठिनाई आएगी, उसको यहाँ सेवा केंद्र पे रिटर्न फाइल करके भी दिखाया जाएगा, ताकि आगे ये पूरा सिस्टम ठीक से चलता रहे। जीएसटी आज आयो है कि वन टेक्स जो इंडिया में आ बहु एक सारो शुरुआत थी है और एक नवा युगनो प्रारंभ थयो है भारत माटे, अने एनाथी वस्तुओं सुधरशे અને વેપારીઓને ધીરે ધીરે આ કોઈ પણ નવી વસ્તુ આવે એટલે ટીથિંગ પ્રોબ્લેમ આવવાના જ છે એમાં, પણ ધીરે ધીરે આ જ્યારે સેટ થઈ જશે ત્યારે વેપારીઓને બહુ સારી એક સગવડ મળી જશે અને ટેક્સ જે સિંગલ ટેક્સ લાગુ કર્યો છે એનાથી અલગ અલગ ટેક્સ ભરવા, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જવાનું આ બધી કનડગત મટી જશે અને વેપારીઓને એક જ જગ્યાએ ટેક્સ ભરવાનું અને એક જ જગ્યાએ ડીલિંગ કરવાનું એક બહુ સારું જે સરકારે એક ચાન્સ આપ્યો છે એને આવકારી અને આપણે એને જલ્દથી જલ્દ આપણે આગળ વધારીએ એવું મારું માનવું છે। આ કોન્ફ્લિક્ટ થવાનું છે પણ એના ઉપર પણ ગવર્મેન્ટ કામ કરી રહી છે અને રોજ નવા નોટિફિકેશનો આવે છે કે જેવી આજે મને કદાચ કોઈ અગવડ પડીને અમે ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી તો એ રજૂઆત ઉપર સુધી પહોંચે અને એના ઉપર નવો નોટિફિકેશન આવે। જો સરકારને એમ લાગે કે આ બરોબર નથી તો એના ઉપર નવા નોટિફિકેશનો આવે છે અને એ સમસ્યાઓ દૂર થાય છે। એટલે જે સમસ્યાઓ આવવાની છે એના ઉપર સરકાર પણ કામ કરી રહી છે અને ટ્રેડ કદાચ કોઈ ટ્રેડને પ્રોબ્લેમ આવે છે તો એ પણ એના ઉપર વાંધો લઈ સરકારને જણાવે છે તો એના ઉપર કામ થાય છે। તો ધીરે ધીરે આ ટીથિંગ પ્રોબ્લેમ બધા મટી જશે અને એકજૂટ થઈ વેપારીઓ બધા જો આના ઉપર અમલીકરણ કરવું જ છે અને સારી રીતે એ લોકોને એક સારો મળશે। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મૃતક નવજાત શિશુને શ્વાને ઉઠાવી જતા સૌના હૈયા હચમચી ગયા હતા। રાપર તાલુકાના પગીવાંઢના રાધાબેન અમરસિંહ કોલીને પ્રસ્તુતિમાં મૃત બાળક જન્મ્યું હતું। કુદરતે બાળક તો છીનવી લીધું પણ તેની અત્યેષ્ટિ કરવાની તક પણ છીનવાઈ જાય તેવી ઘટના બની હતી। રાપરની આ મહિલાના ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું। ભુજની જીકે હોસ્પિટલમાં તેની પ્રસ્તુતિ કરાઈ હતી। ઓપરેશન બાદ મૃત બાળકની દફનવિધિ કરવા મહિલાના સસરા શામુભાઈ કોલી ગાડી ભાડવા માટે જતા શિશુના મૃતદેહને હોસ્પિટલની દિવાલ પાસે રખાયો હતો। તે દરમિયાન એક કૂતરાએ આવીને શિશુના મૃતદેહને લઈને ભાગવા પ્રયાસ કર્યો હતો। તે વખતે સિક્યોરિટી ગાર્ડનું ધ્યાન જતા કૂતરા પાસેથી બાળકના મૃતદેહને છોડાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની નોંધ બી ડિવિઝન પોલીસ મથકે કરાઈ હતી। जिला तोलमाप कचेरी द्वारा गत मे मासमां तोलमापने लगता 61 जेटला केसों नोंधाया छे। तो दंडकीय आवक तेमज कांटाना वजनिया छपाववा पेटे तोलमाप कचेरीने ₹12,16,732 ની आवक थई हती। जिल्लाना इंचार्ज तोलमाप अधिकारी NN राठोडनी सूचनाने पगले इंस्पेक्टरो द्वारा गांधीधाम, मांडवी अने भुजमां चेकिंग करवामां आव्युं हतुं। मे मास दरमियान करायेली कामगीरीमां तोलमाप कचेरी द्वारा 61 केसों कराया हता, जेमां पीसीआर ना 4 केस, 11 सरप्राइज चेकिंग ना केस तेमज अन्य तोलमापनी विसंगतताने लगता केसों कराया हता। आ उपरांत वेपारीओना वजनिया छपाववानी कामगीरी पेटे कुल 12,16,000 जेटली आवक तोलमाप कचेरीने थई हती। दंडनीय कामगीरी अने छापकाम थकी थती आवक मर्यादित ज रहे छे। जिला तोलमाप कचेरीमां पूरता स्टाफना अभावे गोकळ गतिए कामगीरी थाय छे। दर महीने केटलाक तालुकाना गामोने अलग तारवीने तपास करवामां आवे छे, जेमां मे मासमां भुज, मांडवी अने गांधीधाम तालुकाना गामडाओमां कार्यवाही करवामां आवी हती। वडाप्रधान नरेन्द्र मोदी द्वारा डिजिटल इंडियाना स्वप्नने परिपूर्ण करवा माटे दरेक क्षेत्रमां तेमज सरकारी साहसोमां डिजिटलाइजेशनने प्रोत्साहन आपवामां आवी रह्युं छे।
ત્યારે નાણાકીય વ્યવહારો માટે બેંકો બાદ ગ્રાહકો માટે સૌથી વિશ્વાસપાત્ર એવા પોસ્ટ વિભાગ દ્વારા પણ બેન્કિંગની સંપૂર્ણ સેવાઓ આપવામાં આવશે. પોસ્ટ વિભાગમાં પણ લોકોને બેન્કિંગની સુવિધાઓ મળી રહે તે હેતુથી પોસ્ટ વિભાગને પણ છેલ્લા થોડા સમયથી ડિજિટલ કરવામાં આવી રહ્યું છે. તેથી હવે પોસ્ટ ઓફિસોમાં જ બેંકોની તમામ પ્રકારની સુવિધા ગ્રાહકોને મળી રહેશે. આ માટે પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ બેંક ખોલવાનો તખતો ઘડાઈ રહ્યો છે. ત્યારે આયોજન અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રથમ પોસ્ટ બેંકનો પ્રારંભ ભુજની હેડ પોસ્ટ ઓફિસ મધ્યે કરવામાં આવશે. સામાન્ય પરિવારોથી લઈને ઉચ્ચ વર્ગના પરિવારો બેંકની વિવિધ સુવિધા લેતા થયા છે, પરંતુ હજુ પણ બચત માટે લોકોની પહેલી પસંદ પોસ્ટ ઓફિસ જ બની રહી છે. ત્યારે બચત કરતા પરિવારો માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ દરેક પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેંક શરૂ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસની પોસ્ટ બેંકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ 1 લાખ સુધીની રકમ જમા કરાવી શકાશે અને તેના કરતાં વધુ રકમ જમા કરાવી હોય તો પોસ્ટ ઓફિસના ખાતામાં જ જમા કરાવી શકાશે. આ સમગ્ર માળખું હેડ પોસ્ટ ઓફિસની નીચે કામ કરશે. સામાન્ય રીતે બેંકોમાં ટ્રાન્ઝેક્શન, મિનિમમ બેલેન્સ, એટીએમ, ડેબિટ કાર્ડ, મોબાઈલ એલર્ટ, મંથલી સ્ટેટમેન્ટ, અકાઉન્ટ સ્ટેટસ ચેન્જ સહિતના વિવિધ પ્રકારના ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવતા હોય છે. ત્યારે પોસ્ટ બેંકમાં આવા પ્રકારના ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં નહીં આવે, જેના કારણે ગ્રાહકોનો ઝુકાવ પોસ્ટ બેંક તરફ વધુ જોવા મળશે. આ બાબતે ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર નરેન્દ્ર વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ બેંક શરૂ કરવાનું વિચારણાધીન છે. ત્યારે હવે આ સમગ્ર આયોજન અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. તેથી આગામી 2-3 માસમાં જ પોસ્ટ બેંકો કાર્યરત થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કે કચ્છ જિલ્લામાં ભુજ હેડ પોસ્ટ ઓફિસ મધ્યે પોસ્ટ બેંક કાર્યરત થશે અને આ માટે સંબંધિત સ્ટાફને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. તો ભુજ હેડ પોસ્ટ ઓફિસ મધ્યે પોસ્ટ બેંક શરૂ થયા બાદ બીજા તબક્કામાં અન્ય પોસ્ટ ઓફિસોમાં પણ તેનો પ્રારંભ કરાશે તેવું હેડ પોસ્ટ માસ્ટર નરેન્દ્ર વ્યાસે ઉમેર્યું હતું. છેલ્લા 2 દિવસથી કચ્છ પર મહેર વરસાવનારા મેઘરાજાએ આજે જાણે પોરો ખાધો હોય તેમ સવારથી સાંજ સુધી નહિવત વરસાદ થયો હતો. જોકે સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ અવિરમપણે જોવા મળ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમમાં મળેલી માહિતી મુજબ આજે માંડવી, રાપર અને ભચાઉમાં ઝાપટારૂપી વરસાદ થયો હતો, જેમાં ભચાઉમાં બપોરના અરસામાં સારો એવો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગત રાત્રિએ મેઘરાજાએ મોટા ભાગના તમામ તાલુકાઓમાં હાજરી નોંધાવી હતી, જેમાં અબડાસા, અંજાર, લખપત, નખત્રાણા, રાપર અને ખાવડામાં હળવા ઝાપટાથી લઈ 1 ઇંચ સુધી પાણી વરસ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આજે સવારના અરસામાં રાપર તેમજ માંડવીમાં મેઘરાજાએ સામાન્ય ઝાપટા વરસાવ્યા હતા, તો ભચાઉમાં અડધાથી 1 ઇંચ જેટલી મહેર વરસી હતી. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. પરિણામે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી તરફ કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ કચ્છીઓને નિરાશ કર્યા હતા. ત્યારે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે કચ્છમાં પણ મેઘરાજા અમીર દ્રષ્ટિ કરે તેવી પ્રાર્થના કચ્છીઓ કરી રહ્યા છે. વાગડના રાપર પંથકમાં છેલ્લા 2 દિવસ થયેલા ભારે તેમજ ઝાપટારૂપી વરસાદને કારણે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ગુરુવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધી રાપર પંથકમાં અડધા ઇંચની મહેર વરસી હતી, તો ગઈકાલે દિવસ પર ઝરમર ધારે વરસાદ થતાં વધુ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાપર પંથકમાં થયેલા વરસાદને પગલે રાપરના નગાસર તળાવ અને આંઢવાડા તળાવમાં સારું એવું નીર આવ્યું છે, તો રાપર તાલુકાના રવ અને રવેચી મંદિરના તળાવમાં 4 માસ ચાલે તેટલું નવું નીર છલકાયું છે. જ્યારે લાકડા ડેમમાં જતી નદી રવ અને નંદાસર પાસેથી વહેતા આ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે, તો તાલુકાના નીલપર, સઈ, પ્રાગપર, વલ્લભપર, કલ્યાણપર, બેલા, મવાણા, ધબડા, સુવઈ, આડેસર, મોડા, ખાંડેક,
સલારી, ગેડી, બાદરગઢ, ચિત્રોડ સહિતના તમામ ગામોમાં અંદાજે 2 થી 4 ઇંચની મહેર વરસતા દરેક ગામોની આસપાસ આવેલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે વાગડ પંથકમાં થયેલા સચરાચર વરસાદને પગલે ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર નૂર આવી ગયું છે। કચ્છના ખડીર પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવતા રણકાંધીએ તેમજ અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે મેઘાએ મહેર કરતા રાલાખાના જાની એવા ફ્લેમિંગોએ ખડીર પંથકમાં પડાવ નાખી દીધો છે। વરસે તો વાગડ ભલો આ કહેવતને સાર્થક કરતા મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને છેલ્લા 4 દિવસથી મેહુલિયાએ અવિરતપણે મન મૂકીને વરસતા અનેક જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે। રાપર તાલુકાના શિરાની વાંઢ, અમરાપર, જણાંગ, લોદાણી, વેરસરે, જોધરાઈ વાંઢ અને ખડીર વિસ્તારમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી હતી અને 8 થી 10 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારના તમામ ડેમો તળાવો ઓગની ગયા હતા। તો આ વિસ્તારના જુદા જુદા ગામોમાં શોર્ટ સર્કિટથી 8 જેટલી ભેંસોના મરણ થયા હતા। રાપરના લગભગ તમામ વિસ્તારોમાં આવેલા જળાશયોમાં નવા પાણી ભરાઈ ગયા છે। તેમાંય ખાસ તો શિરાની વાંઢ પાસેનું રણ જાણે સાગરમાં ફેરવાયું છે। ત્યારે અહીં સુરખાબ પંખીઓએ હાલથી જ પડાવ નાખી દીધો છે। રાલાખાના જાની મનાતા આ રૂપેરી પંખીઓએ જળાશયોને સુશોભિત કરી દીધા છે। હજારોની સંખ્યામાં આવેલા ફ્લેમિંગોને કારણે શિરાની વાંઢમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। મોટે ભાગે વરસાદ બાદ દિવાળી, નવરાત્રી પૂર્વે ફ્લેમિંગોનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ વરસાદે ધૂમ સ્ટાઇલમાં એન્ટ્રી કરતા રૂપેરી પંખીઓ વહેલેથી જ કચ્છમાં આવી ગયા છે। રાજ્યના મહેસૂલ વિભાગે નાયબ કલેક્ટર કક્ષાના 28 અધિકારીઓની રાજ્યવ્યાપી બદલી કરી હતી, જેમાં કચ્છના વધુ 4 અધિકારીઓની ટ્રાન્સફર થઈ હતી, જેમાં જિલ્લાના પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીતસિંહ વાડાની વિરમ ગામના પ્રાંત અધિકારી તરીકે ટ્રાન્સફર કરાઈ હતી। તો અંજારના પ્રાંત અધિકારી MP પંડ્યા, અબડાસાના પ્રાંત અધિકારી DR અસારી અને મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર KG ચૌધરી ની પણ બદલી કરાઈ હતી। ત્યારે બદલી પામેલા અધિકારીઓને સહ અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિદાય અપાઈ હતી। જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલની ઉપસ્થિતિમાં બદલી પામેલા અધિકારીઓને વિદાયમાન અપાયું હતું। સરકારી નોકરીમાં બદલી બઢતીનો દોર સતત આવ્યા કરે છે, ત્યારે બદલી બાદ કચ્છમાંથી વિદાય લેતા અધિકારીઓએ જિલ્લામાં કરેલી કામગીરી દરમિયાન થયેલા સંસ્મરણો વાગોડ્યા હતા। તો સહકર્મચારીઓએ તેમને નવી નિમણૂકની શુભેચ્છા આપવાની સાથે તેઓ વધુને વધુ સારી કામગીરી કરતા રહે અને પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામના પાઠવી હતી। માંડવી નગરપાલિકાના કર્મચારીઓને 2 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓએ હડતાલ પાડી હતી। માંડવી સુધરાઈના સફાઈ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર અપાયો નથી। નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સફાઈ કામનો ઠેકો અપાયેલો છે, ત્યારે કોન્ટ્રાક્ટરે સફાઈ કર્મીઓનો પગાર ન કરતા ગરીબ કામદારોની હાલત કફોડી બની છે। દર મહિને કોન્ટ્રાક્ટર દ્વારા PF પણ કાપવામાં આવે છે, તેની પણ કોઈ સ્લીપ મળતી નથી અને કર્મચારીઓને પણ ખ્યાલ નથી કે તેમનો કોન્ટ્રાક્ટર કોણ છે। કર્મચારીઓએ ઘણી વખત નગરપાલિકાને કોન્ટ્રાક્ટર બાબતે પૂછ્યું છે, પરંતુ નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે જે કોન્ટ્રાક્ટર છે તેમનાથી તમને મળાવી દેવાશે, પરંતુ આજ દિવસ સુધી કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને મળ્યા નથી। કર્મચારીઓએ નગરપાલિકામાં પગારની માંગણી કરી ત્યારે તેમને એવો જવાબ અપાયો કે કોન્ટ્રાક્ટર આવીને આપી દેશે, પણ 2 મહિનાથી પગાર અને PFની કોઈ સ્લીપ મળી નથી। ત્યારે માંડવી નગરપાલિકામાં કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। 1.5 वारे थे हो 1.5 वार कॉन्ट्रैक्ट में रखे हुआ पर कॉन्ट्रैक्ट के रहे असांखे ख़बर ना है ने हाणे पगार जेके चेला वञो था तंहिंखे चवंदा 15 ॾींहं रही न थींदो, महीनो ॾींहं रही न थींदो, 15 ॾींहं रही न थींदो। अॼु 2 महीना थिया असांखे पगार न मिलियो। हाणे असां बच्चा कुठे ने किथे खाधेला वञो ने हेवर असां वञो था हुते ऑफिस में, त ऑफिस वारा कोन चयो चुखी ना कल के सवार थियईं कम ते अची जाना, त पोइ हाणे असां किथे वञूं कमु कला।
तो का असांखे पगार दिए ने पीएट वारी था ते जो असांखे पीएट चौकी दिए ने ता नेता असांखे पहुंच दिए नेता कोई चे असांखे के पीएट आज वारे था असां ॾेई दीबो मैंने जेके पुछला वञा उ चवंदा ॾेई दीबो ही ॾेई दीबो अहिड़ा 3-4 ॼणा साहिब चयो के मिली वेंदा के पर हाणे मिली वेंदा पर कोरो ही बाकी असांखे पुठिया आधार त खपेन कोरे से लाणो 5-6 महीना થઈ ગયા અમને પીએફની પહોંચ નથી મળી અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે તમને પગાર મળી જશે પણ તારીખ નથી દેતા એમ કરીને 2-2 મહિના થઈ જાય ત્યારે અમારો 1 મહિનાનો પગાર કરે ને અમારો કોન્ટ્રાક્ટર કોણ છે અમને ખબર નથી અમે પૂછા કરીએ તો એ કે તમને નોકરી કરવી હોય તો કરો નકા કરો આડા આજે કહી દીધું છે કે તમે બધા ઉતરી જાઓ કોઈની જરૂર નથી આ લોકો કહે છે 15 તારીખના પગાર થશે તો 15 તારીખની સમજી લો ને 29 ને 30 તારીખ થઈ જાય એટલે આખો મહિનો એક ચડી ગયો અને બીજો મહિનો આખો ચડી ગયો તો અમારો પગાર નહીં ને અમારો શોષણ થાય છે અહીંયા તો એમ નહીં તો અમારો અહીંયા અમે ઓફિસમાં પૂછવા જઈએ ને અમારો કોન્ટ્રાક્ટર કોણ છે તો આ લોકો કહે છે કે તમને કોન્ટ્રાક્ટરથી મળાવીશું તો અમને પગાર માટે કેના કને જઈએ અમારો પીએફની નથી રિસીટ આવી નથી અમારો કોઈ જવાબ આપ્યો રાજ્યના પોર્ટ એરપોર્ટ અને આઈસીડીએસમાંથી આવતા ખોરાકી નમૂનાઓનું સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતું હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની સાથે ભુજ રાજકોટ અને વડોદરાની લેબોરેટરીઓને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્ટે લેબોરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી હવે કચ્છ ઉપરાંત રાજ્યના જુદા જુદા પોર્ટ પરથી આવતા સેમ્પલોને આ લેબોરેટરીમાં તપાસણી અર્થે મોકલવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર 4 લેબોરેટરીઓને સ્ટે લેબોરેટરી તરીકે જાહેર કરવાની સાથોસાથ ફીનો ચાર્ટ પણ નક્કી કરવામાં આવ્યો છે જે અંતર્ગત દૂધ આધારિત વસ્તુઓ અનાજ મિનરલ વોટરના પ્રત્યેક સેમ્પલની તપાસણી માટે ₹12,000 અને અન્ય વસ્તુઓની તપાસણી માટે ₹5,000ની ફી વસૂલાશે તો તેની સાથોસાથ મહેસૂલી આવકમાં પણ વધારો થશે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં 2 મહાબંદરો આવેલા હોય અનેક ખોરાકી વસ્તુઓની આયાત નિકાસ થતી હોય છે ત્યારે આ વસ્તુઓના ટેસ્ટમાં પણ હવે ઝડપ આવશે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા 4 માસથી ટીડીઓ તરીકેની ફરજ બજાવતા ગિરીશભાઈ જોશી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બદલી અને વિદાય તો આવે છે પણ સારી કામગીરી લોકો યાદ કરતા રહે છે આ પ્રસંગે ઉપપ્રમુખ ડાયાલાલ આહિર કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન ચાંપશી સોદ તલાટી મંડળના નંજારભાઈ સહિતના મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ટીડીઓ ગિરીશ જોશીનું સન્માન કર્યું હતું આ પ્રસંગે વિદાય લઈ રહેલા ટીડીઓ ગિરીશ જોશીએ વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે સરપંચ વિજયસિંહ જાડેજા પંચાયત કચેરીના એએન ખત્રી સહિતનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી ગિરીશભાઈ જોશીનો આજે વિદાય સમારંભ રાખેલો હતો અહીંયા હું તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી છેલ્લા 4 મહિનાથી ચાર્જ લીધો અને અમારી સાથે સામાજિક સેવાઓ અને વહીવટી કામોમાં સાથે રહી અને સરકારના વિકાસના કામોમાં વિવિધ સફળતા મળી હોય તો ગિરીશભાઈના ફાળે જાય છે અને એમણે બહુ એવી સારી કામગીરી કરી છે જેના કારણે વહીવટી તંત્ર પણ એમના અંદરમાં રહી અને સક્સેસફુલ કામ કર્યું છે જ્યારે તલાટીઓ મિત્રો પર પણ એમની સારી એવી હોચ હતી જેના કારણે તાલુકાના વિકાસના કામો છે ગામડાઓમાં બહુ સારા થયા છે મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે વિવિધ યોજનાઓ અંતર્ગત 2.5 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું પૂર્વ રાજ્યમંત્રી અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે 1990-95માં લાખોની વાત ખૂબ જ મોટી લાગતી હતી વિકાસના કામો માટે પણ માત્ર હજારો રૂપિયા ફાળવા
દેખાતા હતા, પરંતુ આજે સ્થિતિ સાવ જ બદલાઈ ગઈ છે. ભાજપની સરકાર આવ્યા બાદ હજારો નહીં પરંતુ કરોડોના વિકાસ કામો થઈ રહ્યા છે, જેનો લાભ છેવાડાના લોકોને પૂરેપૂરો મળી રહ્યો છે. બારોઈ અને ગોયરસમા ગામે મેઇન પાણીની લાઇન, તમામ સીસી રોડ, સાડાઉ રોડ, પ્રાથમિક શાળા તરફ બાકી રહેલ સીસી રોડ, ખારી મીઠી રોડથી ગ્રીન પાર્ક સીસી રોડ, સહજાનંદ નગરમાં ગટર લાઇન સહિતના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુંદ્રા તાલુકાના બારોઈ ગામે લગભગ 2.5 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અંગેનો કાર્યક્રમ વરસાદની અમી છાંટા સાથે સંપન્ન થયો. વર્ષોની મુંદ્રા અને બારોઈના લોકોની જે માગણી હતી કે મુંદ્રાના બાયપાસનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ કરી આપો. આપણે 60 લાખ રૂપિયાના ખર્ચે એ બારોઈનો માર્ગ બનાવ્યો અને બાયપાસનું કામ તો પૂરું થયું છે. હજી પણ બારોઈ અને મુંદ્રા વચ્ચે જે રીતે છેલ્લા દાયકામાં વિકાસ થયો છે, ઘણા વિકાસના કામો કરવાના બાકી છે. જે કામો જે સોસાયટીના ડેવલપર્સને કરવાના હતા એ કામો ન કરવાના કારણે રસ્તા, ગટર અને પાણીના કામોની ખૂબ જ વિગત સમસ્યા છે. પણ સૌ સાથે મળીને અન્ય ગ્રાન્ટોમાંથી આ બધા કામો થોડા સમયમાં અમે પૂર્ણ કરવાના છીએ. રાપરની સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે વ્યસન મુક્તિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉવા પાટીદાર મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેરની 1400થી વધુ વિદ્યાર્થીનીઓને વ્યસન મુક્તિ અંગે સમજ અપાઈ હતી, જેમાં જાણીતા લોક સાહિત્યકાર મોરારદાન ગઢવી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાસુદેવ જોશી, ડોક્ટર દિનેશ ગઢવી, પીએસઆઈ જે.એમ. ગઢવી, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સુતરિયા, આંબાભાઈ ગજોરા, દીનાબેન સોલંકી, રાજુભાઈ ચૌધરી, મંજીભાઈ ભાટેસરા, અંબાવીભાઈ વાવિયા, ગોવિંદભાઈ દેવડા, જયશ્રીબેન મેપર, હીરાભાઈ પરમાર, શિવજીભાઈ મંગેરિયા, લાખાભાઈ સુવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.